સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામ ભાવો બ્રહ્માંડના ભર્યા ઓ વાણી તારી પ્રશમ રસભાવે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી તંવે સ્વરૂપ ભણી દોડે પરિણતિ ટુશે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના વેદવા ટુ પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંધિ સહો છેદવા સાથી સાધકનો તુભાનું જગનો સંદેશમાં વીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથમો ટીતણો સોણે તને રસ નિબંધ શિથિલતાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય રુચતા જગતની રુચિ આરસે સૌ ટૂરી જતા સકલ જ્ઞાયક દેવરીશે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો લિંગણં નમો સિદ્ધાણં નમો આયરણં નમો વજણં નમો લોય સવસાવણં ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ ચતારી લોગોટમાં અરિહંતા લોગોટમાં સિદ્ધા લોગોટમાં શાહુ લોગોટમાં કેવલી પંતો ધમ્મો લોગોટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમ્મો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ એમાં બંધ અધિકારમાં આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે 266, 267 અને કરસ 171 સમજી રહ્યા છીએ. તો આગળની જે ગાથા હતી એમાં અધ્યવસાન ભાવ જ બંધનું કારણ છે. હવે એ બતાવે છે આ ગાથામાં અધ્યવસાન ભાવ પોતાનું કાર્ય કરવામાં અસમર્થ છે. એનું તાત્પર્ય એમ નથી કે એ અધ્યવસાન ભાવ બંધરૂપ કાર્ય કરવામાં અસમર્થ છે, પરંતુ અધ્યવસાનને અનુસરીને કહેવાનો મતલબ એ છે જગતમાં કાર્ય થાય જ તેમ જરૂરી નથી. એટલે કે આપણે કોઈને મારવાનો જીવાડવાનો ભાવ કર્યો તો એમ જરૂર નથી કે તે મરી જ જશે કે તે જીવી જશે, કારણ કે તેનું જીવન મરણ તો તેની પર્યાયગત યોગ્યતા અને તેના આયુ કર્મના ઉદય કે અનુદય ઉપર જ આધારી છે. માટે આચાર્યદેવ એમ કહેવા માગે છે કે તારા વિકલ્પને અનુસાર તો જગતમાં કોઈ કાર્ય થતું નથી, તો તું શું કામ વ્યર્થ વિકલ્પ કરીને પુણ્ય પાપને બાંધેશ. આ આખી ગાથાનો સાર છે. તો પહેલા એના બે ગાથાનું હરિગીત જોઈ લઈ.
266 અને 267. કરું છું દુખી સુખી જીવને વળી બદ્ધ મુક્ત કરું અરે આ મૂઢમતી તુજ છે નિરર્થક તેથી છે મિથ્યા ખરી સૌ જીવ અધ્યવસાન કારણ કર્મથી બંધાય જન ને મોક્ષ માર્ગે સ્થિત જીવો મુકાય તો શું કરે ભલા. છેલ્લે આપણે ગયા સ્વાધ્યાયમાં આપણું સ્વરૂપ તો કેવા છે? જ્ઞાતા દ્રષ્ટા છે. જગતના કોઈ પણ કાર્ય મારાથી થાય એવું 3 કાળમાં શક્ય નથી. એ હું નહીં. કેમ? તો કે દરેક દ્રવ્ય પોતાની વર્તમાન પર્યાયથી યુક્ત છે. જગતના પદાર્થો, અનંત પદાર્થો પોતાની પર્યાયના કામથી નવરા નથી. એની પર્યાયનો કરતા એ દ્રવ્ય છે. એની પર્યાયનો કરતા હું નથી, અન્ય દ્રવ્ય નથી. કેમ કે દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત છે. એટલે કે દરેક પદાર્થ એની પર્યાયથી નકામા નથી, અને હોય જ છે પર્યાય વર્તમાન. એનો સદભાવ જ હોય છે. અને પર્યાય તેનું કાર્ય, એ પર્યાયનું કાર્ય તે દ્રવ્ય કરે છે. અને એની જગ્યાએ આપણે એમ કે હું તેની પર્યાયને કરું, હું તેને વ્યવસ્થિત કરું, હું એની સાર સંભાળ રાખું, હું એને જીવાડી શકું, હું એને મારી શકું, હું એને સુખી કરી શકું, હું એને દુઃખી કરી શકું, હું એને સમજાવી શકું, હું એને વિતરાગ ભાવ પ્રાપ્ત કરાવી શકું, હું તેને મિથ્યાત્વમાં ધકેલી શકું. તો એ બધો મિથ્યા અભિપ્રાય છે. એની પર્યાયને હું કરું એ મિથ્યા અભિપ્રાય છે. તો કે અનંત તીર્થંકરોએ જીનેશ્વર દેવ ફરમાવે છે કે જગતની અંદર અનંત પદાર્થ છે. એ અનંત પદાર્થની પર્યાય તે કારે તે પદાર્થ કરે છે. અનંત પદાર્થની પર્યાય કેટલી? વર્તમાન. તો એ પણ અનંત. તો તે કારે તે પદાર્થ એ કરે છે. એમાં એની જગ્યાએ આપણે એમ કે હું એને કરું, તો એ કોના જેવી વાત થઈ? એક્ઝામ્પલ આપ્યું, આકાશના ફૂલ તોડવા જેવો અભિપ્રાય થયો. અને એ અભિપ્રાય સદંતર જૂઠો, કેમ કે આકાશને ફૂલ હોય જ નહીં. જેવી રીતે સસલાને શિંગડા ન હોય, તેવી રીતે આકાશને ફૂલ ન હોય. તો એ મારો અભિપ્રાય કેવો થયો? જૂઠો થયો. આ વાત આ કાર્ય સાંભળવા મળી એ પણ કોઈ એવા પુણ્યના ઉદયને કારણે. બાકી અબજો રૂપિયા મળે, કરોડો રૂપિયા મળે, એ તો પૂર્વનું પુણ્ય હોય તો મળ્યું. પણ મળ્યું છે એ તો ખરેખર પાપ છે, પરિગ્રહ થયો ને. મળે એ પૂર્વના પુણ્યના ઉદયને કારણે. એ પણ નિમિત્ત છે. વાસ્તવમાં તો એની યોગ્યતાથી આવે છે, એની ક્રિયાવર્તી શક્તિથી, ક્ષેત્રથી ક્ષેત્રાંતર થઈને આવે છે. પણ એ નિમિત્ત કોણ છે? પૂર્વના પુણ્યનો ઉદય. પરંતુ છે પાછું પાપ, પરિગ્રહ છે. પછી ગમે એટલા પૈસા હોય પણ કેવો છે? પાપ છે. એ મારા ક્યાં છે? ગમે એટલા આપણે મકાનો બનાવ્યા, દુકાનો લીધી, વૈભવ કર્યા, બધો વસવાટ કર્યો, એ બધા પર પદાર્થ છે. મારા ક્યાં છે? અને મારા કર્યા એ ક્યાં થાય છે? આપણે જે મકાન બનાવી, આપણે ધાર્યું હોય કે આ મારે 1.5 વર્ષની અંદર મકાન પૂરું કરવું છે, અને એની અંદર ફર્નિચર આદિ મારે 2 મહિનામાં પૂરું કરવું, એ આપણા કર્યા ક્યાં થાય છે? એ ફર્નિચર એ મિસ્ત્રીના કર્યા નથી થતું, એ એન્જિનિયરના કર્યા નથી થતું. એ તો એ સમય એની પર્યાય થવાની, એ થયા વગર નહીં રહે. ને નહીં થવાની હોય તો એ નહીં થયા વગર નહીં રહે. કેમ કે ભાવ શક્તિ ને અભાવ શક્તિ છે ને. એમ ફર્નિચર આદિ, એ મકાન આદિ મારા હાથમાંથી થોડું થાય છે. એ તો પદ્રવ્ય છે. પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર એમના સમયે રામજીભાઈનું એક્ઝામ્પલ આપતા. એ સોનગઢ મંદિરના પ્રમુખ હતા. એમ બધી રચનાઓ થાય, પરમાગમ મંદિર થયું કે સ્વાધ્યાય મંદિર આદિ, જે કંઈ પણ રચના થઈ, એ બહુ ધ્યાન રાખે. એ ભાવ હોય પણ એ પદાર્થ ત્યાં થાય છે એ એના કારણે. એ ધ્યાન રાખ્યું માટે થયું એમ નથી.
એ કડિયાએ બનાવ્યું માટે થયું એમ નથી. એ સમયે ઈંટ માટી પથ્થરના અંદર જે રહેલા અનંત પરમાણુ એની વર્તમાન પર એની યોગ્યતા એનો એ સમયે એ પ્રમાણે રચાવાનો કાર એ એની જન્મક્ષણ. પરંતુ ટ્રસ્ટીએ પ્રમુખે ધ્યાન રાખ્યું માટે થયું એમ નથી. એ ભાવ હોય એને પણ એ થાય છે તો એ એના કારણે. કેમ કે એ પણ એક પદાર્થ છે ને, એ પણ એક પરમાણુ છે ને, તત્વ છે ને, અજીવ તત્વ. એ અજીવ તત્વની ક્ષણે ક્ષણે પર્યાય થાય એવું એ તત્વ છે. એ અજીવની આ પર્યાય થવાનો કાર હતો તો એ પર્યાય થાય. જો કાર નહીં હોય તો ગમે એટલા પ્રયત્ન કર તોય નહીં થાય. સવારથી સાંજ ઉપર મજૂર જ નહીં આવે. મજૂર હશે, તમે ઊભા હશો તો મટીરિયલ નહીં હોય. મટીરિયલ હશે, મજૂર હશે, બધું હશે તો કંઈ ગવર્મેન્ટનું કારણ આવી જશે તોય નહીં થાય. અને એ બધું બરાબર હશે તો બનતા બનતા તૂટવા મળશે. તો એ અજીવની પર્યાય થવાનો કાર હોય તો એ પર્યાય થઈ. એની પર્યાય એ પરમાણુનો સ્કંદ એ એનો કરતા છે. તેની તે સમયે તે જ અવસ્થા તે પણ થવાની થઈ છે એની યોગ્યતાથી. અને એ એમ એની જગ્યાએ આપણે એમ કે મારાથી થઈ, એ મારો અધ્યવસાય કોના જેવો થયો? આકાશના ફૂલ તોડવા જેવું થયું. બીજું તત્વ ટૂંકમાં સિદ્ધાંત શું છે? બીજું તત્વ બીજા તત્વની કોઈ પરભાવની ક્રિયા કરે એ ત્રણ કારમાં શક્ય નથી, બનતું નથી. બસ આ વસ્તુ અંદર બેસવી જોઈએ. એ વિના જૂઠો અભિપ્રાય નહીં ટરે. કેમ કે ત્યાં સુધી જ્યાં ને ત્યાં માલિકીપણું કર્યા વગર નહીં રહે, કરતાપણું કર્યા વગર નહીં રહે. આ વાત અંદરમાં યથાર્થપણે બેસવી જોઈએ. અને એ વિના જૂઠો અભિપ્રાય ટરશે નહીં. અને જ્યાં સુધી આપણો જૂઠો અભિપ્રાય છે, મિથ્યા અભિપ્રાય છે, આવા અધ્યવસાય છે, ત્યાં સુધી નરક અને નિગોદના ભાવ કરવા પડશે. કેમ કે રખડતા જ રહીશું તો નરક નિગોદના ભાવ પણ આવવાના. માટે કે અર્થક્રિયા કરનારું નહીં હોવાથી, એમાં અસમર્થ હોવાથી હું આકાશના ફૂલ તોડું છું એવા અધ્યવસાનની માફક મિથ્યારૂપ છે. કેમ કે એ અધ્યવસાય મિથ્યા છે. જેવી રીતે હું કોઈને જીવાડું, મારું, સુખી કરું, દુઃખી કરું, એને બંધનને પ્રાપ્ત કરાવું, એને મોક્ષ કરાવું, એવો મારો અધ્યવસાય નિરર્થક છે. સાર્થક છે પરંતુ શેના માટે? સંસારને સફળ બનાવવા માટે. આપણે એનાથી સંસાર ઊભો થાય છે. સંસારમાં રખડવા માટે સાર્થક અને મોક્ષને પ્રાપ્ત કરવા માટે નિરર્થક છે. પર કાર્ય માટે નિરર્થક છે એવો અધ્યવસાય. સિમંદર ભગવાન મહાવિદેવમાં બિરાજે છે, એની આ દિવ્ય ધ્વનિ છે. એ દિવ્ય ધ્વનિ સાંભળીને આચાર્યોએ, કુનકુન આચાર્ય દેવે એની રચના કરી. અનુભવ હતો, સમ્યક દ્રષ્ટિ જીવ હતા, ચારિત્રની પ્રાપ્તિ હતી, ત્રણ કસાઈ ચોકડીનો અભાવ હતો, વિતરાગ પરિણીતિ હતી, પ્રત્યુ સ્વસંવેદન હતું. એ એમ કે છે આ પુસ્તક જે બન્યું, શાસ્ત્રોની જે રચના થઈ, એ પણ અમારાથી નહીં. એમની નિર્માણતા જો આપણે થોડું ઘણું કર્યું, મેં કર્યું હો, જોજો કેવું સરસ કર્યું, પાછા બીજા પાસે એની પ્રશંસા કરાવી. તો કે એ અમારાથી નહીં, એ ટીકા બની એ અમારાથી નહીં. કેમ કે એ પરમાણુની તે કારે, તે પર્યાય થવા કારે, તેનાથી થઈ થવા કારે એ એનો કાર હતો, એની જન્મક્ષણ હતી, એના થવા કારે એ થઈ. અને એની જગ્યાએ આપણે અભિપ્રાય એમ કરી મારાથી થઈ, તો મારો એ અભિપ્રાય એ કાર્યમાં નિરર્થક છે. એ કાર્યમાં પૂજ્ય ગુરુદેવ છે ધંધા ઉપર બેસતા તો એ સજાય બહુ વાંચતા. એમાં એક આવે, હોંશીડા મત હોંશ ન કીએ. એ પરના કાર્યમાં હોંશીડા હોંશ ન કરતો. સહજાનંદી રે આત્મા સૂતો કઈ નિશ્ચિત રે, મોતણા રે રણિયા ભમે. એ મિથ્યાત્વના મોહ મોટા માથે લેંડાર ઉભા છે. જાગ જાગ રે મતિવંત, બુદ્ધિમાન જીવ તું જાગ. એ લૂંટે જગતના જાણતા રહે. એ તમને લૂંટે છે. પૂજ્ય ગુરુદેવસિંહ એમની કડક ભાષામાં કહેતા, આ સ્ત્રી, કુટુંબ, પરિવાર એ શું છે? ધોટારાની ટોળી છે.
સ્ત્રી કુટુંબ એમ કે તમે આખો દી સ્વાધ્યાય કરતા હોય અથવા તો ધર્મ કરતા હોય તો કે તમે આવું જ કરું હતું તો અમારી સાથે લગ્ન શું કામ કર્યું, કુટુંબ ગ્રહસ્થ દશા શું કામ ઊભી કરી, હવે ઊભા કર્યા છે અમારી સાથે લગ્ન કર્યા છે તો અમને પોષવા પડશે, કરવું પડશે. તો એ ખરેખર લૂંટારા તને લૂંટે છે. એ લૂંટારાની ટોરી મિલી નિયમ સારની અંદર કીધું છે એ બધા લૂંટારાની ટોરી તને રખડવા માટે મિલી, રખડાવવા માટે. જાગ જાગ મતિવંત લૂંટે જગતના જંત, વિરલા કોઈ ઉગ્રંત. કોઈ વિરલો હોય એ જ એમાંથી ઉગરે, બાકી તો આપણે અંદર ને અંદર પડી છીએ 2 પગવાળા, 4 પગવાળા, 6 પગવાળા, 8 પગવાળા થઈ છે. આવું સાંભળવા મળતું નથી, સાંભળવા મળે નહીં તો વિવેક ક્યાંથી ઉત્પન્ન થશે? કેમ કે જ્યાં ને ત્યાં આપણે સ્વામીપણું કરતાપણું કરી બેસી છીએ. આટલા વસ્ત્રોનો ત્યાગ કર્યો, આટલા વસ્ત્ર મેં પહેર્યા, પરંતુ કપડું તારે તું કપડાને અડતો નથી, સ્પર્શ કરતો નથી. 3 કારમાં આત્મા એ કરે નહીં, એ આત્માની નહીં એ ક્રિયા. હાથની ક્રિયા થાય, આપણે કંઈ પણ પેન્ટ શર્ટ આદિ પહેરતા હોય તો હાથની ક્રિયા થાય એ જડથી જડને લઈને થાય, અને એને લઈને કપડાની ક્રિયા થાય, આત્માને લઈને એમ નથી. કપડાની ક્રિયા એને લઈને ઊંચી નીચી થાય, આત્માને લઈને એમ નથી. હાથને લઈને પણ ઊંચી નીચી ન થાય. ખરેખર કપડાને સંકેલો ઘડી કરો તો એ સમયે કપડાના પરમાણુની યોગ્યતાથી થાય. હાથ ખરેખર કપડાને અડ્યો જ નથી. આત્મા તો દૂરની વસ્તુ થઈ. અહીં કે છે હું આકાશના ફૂલને ચૂંટું છું, એવા અધ્યવસાનની માફક મારો એ અભિપ્રાય હું પરના કાર્ય કરવામાં સમર્થ છું. એવો જે મિથ્યા અધ્યવસાય છે એ આકાશના ફૂલને છૂટવું એના જેવો અધ્યવસાય થયો કે હું સ્ત્રી કુટુંબને પોષું, હું બીજાને કેળવણી આપું. તો આ બધો મિથ્યા અધ્યવસાય છે. એનું જ્ઞાન તો એનાથી ખીલશે, મારાથી થોડું ખીલે. જો મારાથી ખીલતું હોય તો આપણે સ્કૂલના ટીચરનું એક્ઝામ્પલ તો આપી. ઇવન પૂજ્ય ગુરુદેવસિંહનું લો. પૂજ્ય ગુરુદેવસિંહે 45 વર્ષ સુધી નિરંતર સ્વતંત્રતાના ઢંઢેરા પીટ્યા. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. હજારો લોકોએ, લાખો લોકોએ સાંભળ્યું, અને એમના નિમિત્તે પંચમકાળના અંત સુધી તત્વ રહેશે. છતાં પણ 45 વર્ષમાં એમને તો એક જ સરખી વાણી હતી. એમાંથી કોઈક પાયમાં અને કોઈક પ્રવચનમાં બેસતા બેસતા ઊંઘ પૂરી કરી લે, બગાસા ખાતા હોય. તો એ શું કામ છે? એ શું છે? તારે કારણે કંઈ થતું જ નથી. એનું જ્ઞાન તો એનાથી ખીલશે. પરંતુ જ્યારે જ્યારે ખીલે ત્યારે પૂજ્ય ગુરુદેવસિંહ જેવા જ્ઞાની પુરુષો જ નિમિત્ત રૂપે હોય. સાચા દેવશાસ્ત્ર ગુરુ જ નિમિત્ત રૂપે હોય. કુદેવ કુશાસ્ત્ર કુગુરુ નિમિત્ત રૂપે ન હોય. મિથ્યા અભિપ્રાય એ નિમિત્ત રૂપે હોય. ભગવાન તો ત્યાં સુધી કહે છે આ વાણી જે ખરે છે એ વાણીની ક્રિયાનો આત્મા કરતા નથી. તું જે વચન આદિ બોલે ક્રિયા કરે છે વાણીની, એ ક્રિયાનો આત્મા કરતા નથી. કેમ કે વાણી તો જળ છે, એ પાસાવરગણાનું કાર્ય છે. એની પર્યાય જળથી તે આત્માથી થોડી થાય. અને એ વાણી કાને પડે માટે મને જ્ઞાન થાય છે એમ નથી. મારો તે કારે આત્માનો તે પ્રકારે જ્ઞાનનો પ્રકાર થવાનો જન્મ ક્ષણ હતી, હોનાર હતી, ભવિતવ્યતા હતી, કાલલબ્ધિ હતી. એ શબ્દો નીકળ્યા, કાને પડ્યા, એ સમયે આત્માનો તે પ્રકારના જ્ઞાનનો ઉઘાડ થવાનો જન્મ ક્ષણ હતો. તે થયો, વાણીથી નહીં. કોઈ એમ કે અમે તો ઘરે આ બધું સાંભળ્યું પણ થતું નહોતું, પણ તમારા પ્રવચનમાં બેઠા, પૂજ્ય ગુરુદેવસિંહને કે તમારા પ્રવચનમાં બેઠા તો અમને તો ઉઘાડ થયું. પૂજ્ય ગુરુદેવસિંહ કે એનાથી નથી, તારી પોતાની જ્ઞાનની પ્રકાર જ્ઞાનનો પર્યાયનો ઉઘાડ થવાનો જન્મ ક્ષણ હતો.
એ પર્યાય આપણા પોતાના જ્ઞાન ગુણની તે પ્રકારની સંયોગક્ષમની ઉત્પન્ન થવાનો કાર હતો. એમાં પછી ગુરુદેવસિંહ નિમિત્ત એમના ઉપર નિમિત્તપણાનો આરોપ આવ્યો. શબ્દ તો નિમિત્ત છે, એનાથી થયું નથી. પરંતુ આ વસ્તુને સમજ્યા વિના આપણે શું કરીએ છીએ? ધ્યાને ત્યાં કરતાપણું કરી બેસીએ છીએ. હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તાણે. નરસિંહ મહેતામાં આવે છે. કૂતરો નીચે ગાડાની નીચે જતો હોય, એને એમ લાગે મારે કારણે ગાડું હાલે છે. એવી જ દશા આપણી છે. આપણે એવી ઊભી કરી છે નહીં, ઊભી કરી છે. દુકાન મારે કારણે જ હાલે, હું હોય તો જ ગ્રાહક સચવાય, હું હોય તો જ મંદિરની વ્યવસ્થા થાય, હું હોય તો જ ઘરમાં બધા શિસ્તબદ્ધ રહે. એ ઘરની વ્યવસ્થા, દુકાનની વ્યવસ્થા, ટ્રસ્ટની વ્યવસ્થા, જીન મંદિરની વ્યવસ્થા, લૌકિક વ્યવસ્થા કરનારો, હોશિયાર માનનારો ખરેખર એની એ કોના જેવો કીધો શાસ્ત્રમાં? કૂતરા જેવો કીધો. જે રીતે કૂતરો ગાડા નીચે ચાલતો હોય એ માને કે મારે કારણે ગાડું ચાલે છે, બસ આ જ દશા એ જીવની છે. ને આપણે અનાદિકાળથી અત્યાર સુધી આ જ કરી રહ્યા છે. અજ્ઞાનતાને કારણે જ્યાં ને ત્યાં કરતાપણું, એમાં અહમપણું કરીશું કે હું ન હોત તો આ બધું પ્રતિષ્ઠાનું કામ ન થાત, હું હતો માટે આવાસની જવાબદારી બરાબર થઈ. કાંઈ ચેતવે છે, જો તે માન્યો તો તારો એ અભિપ્રાય મિથ્યા છે અને તે સંસારમાં રખડવા માટે સાર્થક છે. તો જ્યાં ને ત્યાં વ્યવસ્થા કરવામાં આપણે હોશિયાર માની તો કોના જેવી દશા? કૂતરા જેવી છે. કે આ કૂતરા જેવું? જે ગાડા નીચે ચાલતું હોય ને એમ જાણે કે હું ગાડું ચલાવું તો શકટનો ભાર જેમ શ્વાન ટાણે. આ વાત કુનકુન આચાર્ય દેવ એમની રચનામાં જગતને જાહેર કરે છે, અડતિયા બનીને, કે પ્રભુ આમ કહે છે, તને બેસે ન બેસે, પરંતુ જાણ આ જિનેશ્વર દેવની વાણીમાં આ જ વસ્તુ આવી છે. તો તારો જે અધ્યવસાય છે કે હું પરની ક્રિયા કરી શકું, હું પરમાં ફેરફાર કરી શકું, એ પોતાના અનર્થ માટે છે. હું બીજાને જીવાડી દઉં, નભાવી દઉં, પોષણ આપું, હું આ બધી મોટી ફેક્ટરીઓ કરો તો એમાં આટલા લોકો કામ કરે તો એટલા કુટુંબ નભે મારે કારણે, એ પોતાના અનર્થ માટે જ આ અધ્યવસાય છે. આવો જે અભિપ્રાય મારો એ પોતાના અનર્થ માટે છે. ખરેખર પરની અર્થક્રિયા કરવામાં હું સમર્થ નથી, પરંતુ પોતાના અનર્થને કરવા માટે સમર્થ છું. કે આવો મિથ્યા અભિપ્રાય, પરને જીવાડું, મારું, સુખી કરું, દુઃખી કરું, એવો અભિપ્રાય પરની એટલે ક્રિયા એટલે કે અર્થ ક્રિયા કરવામાં સમર્થ નથી, પણ એ અભિપ્રાય મારો અનર્થ કરવા માટે સમર્થ છે. અર્થ અને અનર્થ બે વસ્તુ આવી. આપણે કહીએ ને, સ્ત્રી હોય, નાનું બાળક જન્મવું હોય, એ છોકરાને, નાના બાળકને પોષે, મોટા કરે. કેમ કે નાના દીકરા, નાના છોકરાઓને ખબર ન હોય એટલે એ પોસાવે, એટલે મોટા કરે. અહીં એમ કે છે એ કરવાની ના નથી ગ્રહ દશામાં, પરંતુ અભિપ્રાયમાં હોવું જોઈએ કે એ એની યોગ્યતાથી આ બધું શીખે છે, કરે છે. એ બાળકનું શરીર છે, રજકણો છે, એની એ પર્યાય જે સમયે થવાની તે ક્ષણે તે એની જન્મક્ષણ છે. પરંતુ એની માતા, એના પિતા, એના ઘરના વડીલો એમ કે એને હું પારું છું, હું એને રાખું છું, તે અભિપ્રાય મિથ્યા છે. પરની ક્રિયા, અર્થક્રિયા માટે આ અભિપ્રાય સમર્થ નથી. કે હું પરને મારી શકું, જીવાડી શકું, એ અભિપ્રાય પરની એટલે કે પરની ક્રિયા એટલે કે અર્થક્રિયા કરવા માટે સમર્થ નથી, પરંતુ પોતાનો અનર્થ કરવા માટે સમર્થ છે. પોતાના અભિપ્રાય માટે અનર્થનું કારણ છે. માટે એમ કહે છે આચાર્ય ભગવાન કે તારા અભિપ્રાયમાં પરનું કરી શકું એ છોડી દે, બાકી તો જેમ થવાનું તે થયા વગર નહીં રહે, તે જ પ્રમાણે થાય છે. ખરેખર તું આવો અભિપ્રાય કરે છે ને, પોતાના નુકસાનનું કારણ થાય છે. બહુ જોર દઈને આચાર્ય ભગવાન એમ કહે છે
કે તું પઠન પાઠનમાં ન રહીશ, જેટલું સમજો એને ગોલન કરવામાં રહે. બીજાને હું સમજાવી દઉં, બીજાને ધર્મ પમાડી દઉં, બીજાને હું સુખી કરી દઉં, એ બધું કરવાનું છોડી દે. એ છ કાયના જીવની પર્યાય તે કારે તેને થવાની હોય તે થાય છે. એનું તું રક્ષણ કરતો થાય એ અભિપ્રાય નિરર્થક છે ને મારા માટે નુકસાનકારક છે. પરમાં થતું નથી, પરના કાર્યમાં લાભ થતો નથી, પરંતુ મારે તો નુકસાન ઊભું થઈ જાય છે. માટે અહીંયા ભાવાર્થમાં કહે છે પોતાની અર્થક્રિયા, અર્થ એટલે પ્રયોજનભૂત ક્રિયા, એટલે કે હું અધ્યવસાય કરું, પરને જીવાડું, એવી જે પ્રયોજનભૂત ક્રિયા એ કરી શકતું નથી. એ અધ્યવસાય પરની ક્રિયા કરી શકતું નથી, એ નિરર્થક છે. અને એક બીજો શબ્દ આપ્યો, અથવા જેનો વિષય નથી. શું કહે છે કે હું એવા પરિણામ કરું કે હું આને જીવાડું, મારું, એ જીવાડવા મારવાનો અભિપ્રાય એ વિષય જ નથી મારો. એ વિષય તો પર છે. મારો વિષય તો જ્ઞેય તરીકે જાણવાનો છે, જણાવવા યોગ્ય પદાર્થ મારા જ્ઞાનમાં ઝરકે છે. એના ઠેકાણે હું શું કરું છું, એને જીવાડું, મારું, એ ખરેખર મારો વિષય છે જ નહીં. મારા પરિણામે મેં અભિપ્રાય કરું કે હું પરને જીવાડું, મારું, સુખી કરું, દુઃખી કરું, બંધાવું, છોડાવું, એ મારા અભિપ્રાયનો વિષય જ નથી. એ અભિપ્રાય પ્રમાણે થતું નથી, માટે વિષય નથી. કે તું તારા પરિણામમાં તું કર, તારા પરિણામમાં તું કર, પરંતુ એ અધ્યવસાય તો નિરર્થક છે. આપણા નુકસાનને માટે, રખડવા માટે એ સાર્થક છે, પણ એ પરિણામનો વિષય જે પર છે એ એનો વિષય નથી. પરને જીવાડો, મારું, એ મારા અભિપ્રાયનો વિષય નથી. એનું ધ્યેય માન્યું હોય છે તો એ એનું ધ્યેય નથી. માટે કે છે જે પોતાની અર્થક્રિયા, પ્રયોજનભૂત ક્રિયા, બીજાને જીવાડો, મારો, નભાવું, સુખી કરું, દુઃખી કરું, એવા જે મારા પરિણામ, એની અર્થક્રિયા એટલે કે પરમાં થવું તે કરી શકાતું નથી, નિરર્થક છે. અથવા જેનો વિષય નથી તે નિરર્થક છે. કે મારા પરિણામ કર્યા કે આને નભાવું, એનો એ વિષય છે એમ છે જ નહીં. એ પરિણામનો એ વિષય જ નથી. આપણે આપણી પ્રભુતા તરફ દ્રષ્ટિ ન કરી, એ પ્રભુતાનો ખરેખર પાર ન મળે, પરંતુ આપણે એને ભૂલીને પરમાં અહમપણું સ્થાપિત કરી દઈશું. મારી પ્રભુતા પરના કામ હું કરી શકું, એ આ મેં મારી પ્રભુતાને વાપરી માન્યતામાં. એટલે કે એનો વિષય જ નથી. જે તું પરિણામ એમ કર કે એને નભાવું, એ મારા પરિણામનો વિષય નથી. એ તો જ્ઞેય છે, જણાવવા યોગ્ય પદાર્થ છે. એ મારી જ્ઞાનની પર્યાયનો જ્ઞેયનો વિષય છે. એના ઠેકાણે હું એને જીવાડું, મારું, બંધાવું, એવા એ પરિણામનો એ વિષય નથી. કે જે ધ્યેય બાંધ્યું હોય કે આને આમ કરવું, પણ એ મારા પરિણામનો વિષય જ નથી. માટે પૂજ્ય ગુરુદેવ છે કે આ ઢીરાના કામ છે. ઉતાવળે આંબા નહીં પાકે. પછી એમ કે કોઈ આવો માર્ગ હોય તો પછી કંઈ કરવાનું જ ન રહે ને. તો અહીં કે છે જ્ઞાની પુરુષો, ધીરો થા. તું તારા પરિણામનો ફેરફાર કરવો હોય કર. જો હજી આ વસ્તુ પરથી છૂટવા માટે કે પછી તો એમ કે તારા પરિણામને પણ તું ફેરવી શકતો નથી, પણ પરના પરિણામમાં તું ફેરફાર કરી શકતો નથી. પછી આગળ કે જે સમયે જે પરિણામ થયા તે સમયનો પણ ફેરફાર તું 3 કાળમાં કરી શકતો નથી. દેવેન્દ્ર, શુકેન્દ્ર, નરેન્દ્ર, તીર્થંકર આદિ પણ પોતાના પર્યાયને આગળ પાછળ કરી શકતા નથી. ક્રમબદ્ધ છે બધું. એટલે ક્રમબદ્ધ જે પરિણામ થાય છે એ મારા પરિણામનો ફેરફાર હું કરી શકતો નથી. હું એટલું કરી શકું. શું કરી શકું? પરને હું જીવાડો, મારું, એવો જે મારો અભિપ્રાય છે એ અભિપ્રાયને છોડીને એટલે કે દિશા ફેરવીને સ્વદ્રવ્યનો અભિપ્રાય કરું. પર્યાયને ગુલાટ મારી સ્વદ્રવ્ય તરફ ઝુકાવું એમ કહેવું એ પણ વ્યવહારનો વિષય છે.
એ પર્યાય એના સમયે ઝૂક્યા વગર નહીં રહે એનો જો કાર હશે. એ મારું કર્તવ્ય છે સ્વદ્રવ્યનો અભિપ્રાય કરવો. હું જ્ઞાતા છું તો જ્ઞાયક છું, જ્ઞાનના રસથી ભરેલો પદાર્થ છું, એવો અભિપ્રાય હું કરું એ મારાથી થઈ શકે છે. ઘણા બધા એક્ઝામ્પલ થાય. આ દવાથી રોગ મટતો નથી, એ તો નિમિત્ત છે. તો કે દવા ન લેવી, કોઈને એવો અસાધ્ય રોગ થયો કેન્સર આદિ, હવે એમ કે દવાથી રોગ મટે નહીં તો મારે દવા ન લેવી. દવા લેવાની, એ સમયે મટવાનું હોય તો એ દવા નિમિત્ત છે. અશાતાવિદનીય કર્મનો ઉદય મટીને શાતાવિદનીય થાય, એ નિમિત્ત છે કર્મ. કર્મ બહિરંગ અંતરંગ નિમિત્ત છે, દવા જે છે એ બહિરંગ નિમિત્ત છે. ડોક્ટર બહિરંગ નિમિત્ત છે, પણ દવાથી રોગ મટતો નથી. એ પરમાણુ તે વખતે પર્યાય થવાની હોય તે થાય. બીજા પરમાણુની પર્યાયને કેવી રીતે પલટાવે? કેમ કે કોઈ દ્રવ્ય નકામું નથી, નવરું નથી. જો કે પરમાણુને કોઈ અભિપ્રાય નથી, બીજા પરમાણુને પર્યાયને પલટાવી શકતું નથી, એનામાં એવો અભિપ્રાય નથી, એ તો જડ છે કે હું એને પલટાવું. અભિપ્રાય કરનારો તો જીવ દ્રવ્ય છે, પણ પરમાણુની જે ક્રમશર પર્યાય જે કાર્ય જે થાય છે તેનો બીજો પરમાણુ ફેરવી શકતો નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. ભગવાનની ભક્તિ કરવામાં આપણે અર્ઘમ નિર્વપામિતિ સ્વા, જો એ બધું સ્વયં સંચાલિત થઈ રહ્યું છે ને આપણે પણ ભાન નથી, આપણને પણ સ્વયં સંચાલિત જ કરી રહ્યા છે. કેમ કે આપણું ધ્યાન ક્યાં હોય છે? કોઈ પૂજા કરાવતું હોય તો એના તાલ ઉપર હોય, એટલે કે એના સૂર ઉપર હોય, વાજિંત્રો વાગતા હોય તો એના તાલ ઉપર હોય. કોઈ વચ્ચે ભક્તિ આવતી હોય તો ચામળ લેતું હોય તો એના ઉપર હોય. ઓલી યંત્રવત હાથ હાલે, ઓલા બોલે અર્ઘમ નિર્વપામિતિ સ્વા, એટલે એક થાળીમાંથી બીજી થાળીમાં દ્રવ્યનો નિક્ષેપ કરી છે, સ્થાપના નિક્ષેપ યંત્રવત થાય છે. શું અંદર શ્લોક આવ્યો, શું અંદર કહેવા આવ્યો પૂજામાં, બધા અર્થથી સભર છે. એ તરફ ધ્યાન જતું નથી. કાં તો એમ કે બહુ સરસ પૂજા કરે, કેમ કે એમનો અવાજ બહુ સારો, પરંતુ યંત્રવત એ પૂજા કરી લે છે. કરવાની એ ના નથી, પરંતુ ઇવન જે કરાવતો હોય ને, જેના ઘણા ભક્તિમાં માસ્ટર હોય તો એ પૂજા કરાવતા હોય, ભક્તિ કરાવે, એને એ ભક્તિનો અર્થ ખબર નથી. એ ભક્તિ મોઢે બોલતા હોય, કરાવતા હોય, પૂછો આમાં શું કહેવા માંગે, તો કે એ ખબર નહીં, એ હાલે રાખે. આવી દશા આપણી બધાની છે. ઘણી વાર એવું થાય, આવું બનતું હોય, પ્રેક્ટિકલી જોયેલું છે. કેમ કે આ બધા સાથે સંકળાયેલા હોય, આપણે જોતા હોય. અમારે એક ભાઈ હતા, તમે એને એમ કહો ને સવારે 6 વાગે આ જગ્યાએ ભક્તિ કરાવવાની છે, 6 વાગે પહોંચી જાય. તમે કોઈ ટાઈમે પહોંચી જાય, ગમે એટલા બહુ બીજી માણસ હતા છતાંય પહોંચી જાય. અને તમે મેં એક બે વાર સગામાં થાય થોડે, તો મેં કીધું કે તમે પ્રવચન સાંભળવા કેમ ગુરુદેવનું, તો કે મારે આ વસ્તુ ખોલવાની હોય, ધંધાનું સ્થળ, માણસ આગળ પાછળ રહ્યો હોય. મેં કીધું તમને કોઈ આ ટાઈમે ભક્તિ કરવાનું, તો કે હું મેનેજ કરી લઉં. એટલે કે રુચિ એને ક્યાં છે? ભક્તિમાં. કેમ કે એમનો અવાજ સારો છે. પ્રવચનમાં રુચિ નથી, કેમ કે એમને ટપા નથી પડતા, ઉપર થઈ જાય, કેમ કે કોઈથી પ્રયત્ન જ નથી કર્યો. તો કે આપણી દશા આ જ રીતે, નથી શબ્દાર્થની ખબર, નથી ભાવાર્થની ખબર, નથી આગમાર્થની ખબર, નથી મતાર્થની ખબર, નથી નયાર્થની ખબર. ક્યાં કઈ અપેક્ષાએ કહેવા માંગે એ ભાવ નથી કરી શકતા, પકડી શકતા. એ તમને પહેલું જલ લેવાનું હોય તો જલ, ચંદન લેવાનું હોય ચંદન, જે ક્રિયા બધું ક્રમશર જ થાય. તમે જોવું ન પડે, કેમ કે રૂટીન ક્રિયા થઈ ગઈ, રોજ આવતા હોય પૂજામાં.
પરંતુ અંદર શું આવ્યું તો કે એ ખબર નથી. પરંતુ એ ક્રિયા પણ મારાથી નથી. અહીં તો એ કહેવા માંગે છે મારા પરિણામમાં હું એમ માનું કે આ મારાથી થઈ એક ખરેખર જુદી વાત છે, ખોટી વાત છે. કંઈ પરનું કાર્ય મારા પરિણામથી થાય એમ 3 કાળમાં શક્ય નથી. એ મારા પરિણામ નિરર્થક છે. પણ શુભ પરિણામ હોય એને જાણે છે કે આ તો એને કારણે થાય છે. જો કશાયની મંદતાપૂર્વક શુભ ભાવ હોય તો એ જાણે છે કે આ તો એને કારણે થાય છે, હું તો એનો જાણનારો છું. નવા લોકોએ સાંભળ્યું ન હોય તેને લાગે આ પાગલ જેવી વાતો છે. વાત તો ખરેખર એવી છે પણ છે સાચી. તો જીવ પરજીવોને દુઃખી સુખી આદિ કરવાની જે બુદ્ધિ કરે છે, પરંતુ પરજીવ તો પોતાના કર્યા દુઃખી સુખી થતા નથી. મારે કર્યા કોઈ પરજીવ સુખી દુઃખી ન થાય. બુદ્ધિ કરી તો એ બુદ્ધિ નિરર્થક છે, અને નિરર્થક હોવાથી એ મિથ્યા કીધું, ખોટી કીધું, મિથ્યા અભિપ્રાય જૂઠો છે. એ જ રીતે 267 નંબરની ગાથામાં કીધું કે જો ખરેખર અધ્યવસાનના નિમિત્તે જીવો કર્મથી બંધાય છે, મોક્ષ માર્ગમાં સ્થિત મુકાય છે, તો મારો બાંધવા છોડવાનો અભિપ્રાય વિફર ગયો ને. હું શું કરું છું તો કે મારો જે બાંધવા છોડવાનો જે અધ્યવસાન છે એ પોતાની અર્થક્રિયા જીવોને બાંધવા મુક્ત કરવા છોડવા તે છે. પરંતુ જીવ તો અધ્યવસાનનો સદભાવ હોવા છતાં પણ મારામાં અધ્યવસાન છે કે હું આને બંધાવું, આને છોડી શકું, એટલે કે આને મિથ્યાત્વ પ્રાપ્ત કરાવવું, કે એટલે કે એને કર્મના બંધન કરાવવું અથવા તો એને મુક્ત કરાવવું, એવો મારામાં અધ્યવસાનનો સદભાવ હોવા છતાં પણ જે સામેનો જીવ છે એ પોતાના સરાગ વિતરાગ પરિણામના અભાવથી નથી બંધાતો કે નથી મુકાતો. જો એનામાં સરાગ પરિણામનો અભાવ હોય, સરાગ પરિણામ એનામાં પડ્યા હોય તો બંધાશે, નહીં હોય તો નહીં બંધાય. એનામાં જો વિતરાગ પરિણામ હશે તો મુક્ત થશે, એનો સદભાવ હશે તો, અને એનો અભાવ હશે તો મુક્ત નહીં થાય. મારામાં અધ્યવસાય હોય તોય ભલે ને ન હોય તોય ભલે. પોતાના સરાગ વિતરાગ પરિણામના સદભાવથી મારામાં અધ્યવસાયનો અભાવ હોવા છતાં પણ તે બંધાય છે કે મુકાય છે. માટે પારમાં અકિંચિત કર હોવાથી, નિમિત્ત કેવું અકિંચિત કર, તો પરમાં અકિંચિત કર હોવાથી, અર્થાત કાંઈ ન કરી શકતો હોવાથી. શાસ્ત્રમાં એક શબ્દ મૂક્યો અસહાય. અસહાય એટલે લાચાર નહીં, કોઈનામાં હસ્તક્ષેપ કરી શકતો નથી, પોતાના સ્વચતુષ્યનું ઉલ્લંઘન કરી શકતું નથી. માટે આ અધ્યવસાન પોતાની અર્થક્રિયા કરનારું નથી, માટે તે મિથ્યા છે. આખો ગાથાનો કહેવાનો 267માં આ આશય છે. તો અધ્યવસાન પોતાની અર્થક્રિયા કરનારું કઈ રીતે નથી, કઈ રીતે અકિંચિત કરે, એના માટે 267 નંબરની ગાથામાં કીધું કે સૌ જીવ અધ્યવસાન કારણ કર્મથી બંધાય જ્યાં, ને મોક્ષ માર્ગે સ્થિત જીવો મુકાય, તું શું કરે ભલા. તો કે બીજાને ધર્મ પમાડી દો એવા અભિપ્રાયને તું છોડી દેજે. માટે તો દીપચંદજીએ અનુભવ પ્રકાશમાં વારંવાર વાત આવી, अनंत तीर्थंकर और तेरी शुद्धता भी बढ़ी और तेरी अशुद्धता भी बढ़ी. તારામાં એટલી અશુદ્ધતા પડી છે કે અનંત તીર્થંકર આવીને તને સમજાવે તોય તું મુક્તિને પ્રાપ્ત થાય. અને તારામાં એવી શુદ્ધતા પણ પડી છે બારોબાર કે 7મી નરકમાં પણ તું સમ્યક દર્શનને પ્રાપ્ત કરી શકીશ. માટે આવા બીજાને હું આમ પ્રાપ્ત કરાવી દઉં, હું બીજાને સમજાવી દઉં, માટે કે વાદ વિવાદમાં ક્યાંય પડતો જ નહીં. સદગુરુ કરે સહજ કા ધંધા, વાદ વિવાદ કરે શોધા. ક્યાંય ઉતાવળો થઈશ નહીં. મારું જ્ઞાતાપણું છોડીને આવો કોઈ અભિપ્રાય કરીશ નહીં. જગતને પમાડી દો, જગતને પ્રાપ્ત કરાવી દો, એની પર્યાય થવા કાળે થશે, એમાં હું શું કેવી રીતે પમાડી દઉં, હું બીજાને રખડાવવાનો ભાવ કરાવી દઉં. આવે છે એક અન્ય જૈન મતમાં, એમાં બધું કલ્પિત જ છે, ને એના શાસ્ત્રો પણ બધા કલ્પિત છે.
એમાં આવે છે જુગલિયાને એક જણાએ પાપ કરાવીને નરકમાં મોકલ્યો. જુગલિયા એટલે ખબર છે ને શું કહેવાય જયંતિભાઈ? ક્યાં હોય જુગલિયા? જુગલિયા ક્યાં જન્મે? ભોગભૂમિમાં. એ જુગલિયાને અન્ય જૈન મતમાં આવે છે એને પાપ કરાવીને મેં એને નરકમાં મોકલ્યો. પહેલી વસ્તુ, જુગલિયું ક્યારે નરકમાં જાય જ નહીં. ભોગભૂમિમાંથી નીકળેલો જીવ નિયમથી દેવ ગતિને પ્રાપ્ત થાય છે. જો મિથ્યા દ્રષ્ટિ હોય તો હવે ભવંતરિકમાં જશે, અને સમ્યક દ્રષ્ટિ હોય તો વૈમાનિક જીવ થશે. માટે કઈ નરકમાં ન જાય. બધી કલ્પિત વાત. અહીંયા એવી વાત એવી, જુગલિયાનો વેરી જીવ હતો એને જુગલિયાને અહીંયાથી ઉપાડીને કર્મભૂમિમાં લાવ્યા. કર્મભૂમિમાં લાવીને એને રાજ આપ્યું, એને માંસ મદિરાનું સેવન કરાયું, માટે નરકમાં ગયો. એમ ન બને, બધી કલ્પિત વાત છે. માટે કોઈને બીજાને હું રખડાવી શકું એ ભાવ જ તારો મિથ્યા છે. અહીં તો એ કહેવા માંગે છે. જુગલિયા પણ 6 પ્રકારના દેવકુરુ, ઉત્તર કુરુ આદિ જે છે ને અન્ય જૈન મતમાં આવે છે. તો કે હું બંધાવું છું, હું મુકાવું છું, એવું જે અધ્યવસાન છે એ પોતાની અર્થક્રિયા માટે નિરર્થક છે. એટલે કે પરની અર્થક્રિયા કરવામાં નિરર્થક છે, પોતાની રખડવા માટે સાર્થક છે. કે બહારમાં જડનું કે પરનું પરિણમન થવું એની યોગ્યતાને આધારે થાય છે. અહીં કીધું કે અધ્યવસાનનો સદભાવ હોવા છતાં મારો અધ્યવસાય હોય કે હું એને બંધાવું કે મુકાવું, પરંતુ એ જીવ પોતાના સરાગ વિતરાગ પરિણામના અભાવથી, જો એને સરાગ પરિણામનો અભાવ હોય તો તું ગમે એ કરતો તો એને બંધાવી નહીં શકે. કેમ કે એને સરાગ પરિણામનો અભાવ, કેમ કે બધાએ પોતાના સરાગ પરિણામના સદભાવમાં, હવે એનો અભાવ હોય તો નહીં બંધાય. એ રીતે વિતરાગ પરિણામનો અભાવ હોય તો નહીં મુક્ત થાય, ગમે એટલા ઉપદેશ નહીં. અને એ બંધાવનારો પોતાને સરાગ પરિણામ હોય તો એનાથી બંધાય છે, અને વિતરાગ પરિણામ હોય તો મુક્ત થાય. એમાં હું શું કરી શકું? એટલે કે પોતાના સરાગ પરિણામથી બંધાય છે અને પોતાના વિતરાગ પરિણામથી મુક્ત થાય છે. ઘણા લોકોને થાય આ વસ્તુ તો સમજવી ખૂબ આકરી છે. આના માટે તો નિવૃત્તિ એટલે કોઈ કડક ભાષામાં કે આના માટે તો બાવા થવું પડે. તો પૂજ્ય ગુરુદેવ છે કે આપણે બાવા જ છીએ. જગતથી કેવા છીએ? શૂન્ય છીએ. આપણી અંદર રહેલા અનંત અનંત ગુણોથી કેવા છીએ? અશૂન્ય છીએ. બાવા થઈ તો બાવા જ છીએ આપણે. મારું તત્વ જ આખું ભીન છે. મારી પર્યાયમાં પરદ્રવ્ય છે જ નહીં. પર્યાયમાં પણ મારી પર્યાયમાં નથી તો એ પરદ્રવ્યનું હું કેવી રીતે કંઈ કરી શકું? હું મારી પર્યાયમાં કંઈ કરી શકું તો શું? અધ્યવસાય કરી શકું આવો, અથવા તો રાગદ્વેષ એ મારી પર્યાયમાં હોય, અથવા તો મારી પર્યાયમાં દ્રવ્યના આશ્રય વિતરાગતા હોય. બાકી મારી પર્યાયમાં કોઈ પણ દ્રવ્ય 3 કાળમાં હોય નહીં. તો મારા અધ્યવસાનના અભાવમાં પણ મારો અધ્યવસાય એવો ન હોય છતાં એ જીવ પોતાના અજ્ઞાનના રાગ ભાવથી બંધાશે અને પોતાના વિતરાગ ભાવથી મુક્ત થશે. મારો અધ્યવસાય ન હોય, અભાવ હોય મારામાં, અને મારો અધ્યવસાય હોય તો પણ એનામાં સરાગ પરિણામનો સદભાવ હશે તો બંધાશે, અને જો વિતરાગ પરિણામનો સદભાવ હશે મુક્ત થશે. તો મારા અધ્યવસાયની ત્યાં કોઈ અપેક્ષા જ નથી. માટે પરમાં અકિંચિત કરશે. પરંતુ અમુક લોકોને બેસે નહીં, કેમ કે નિમિત્તનું મુખ્યતા છે. નિમિત્તની જ ભાષા સમજે છે. શાસ્ત્રોમાં કથન પણ નિમિત્ત ના આવે. તેમ કે જો આમાં આવે છે ગુરુથી જ્ઞાન થાય, શાસ્ત્રથી જ્ઞાન થાય, બધી નિમિત્તની ભાષા છે. માટે નિમિત્ત તો કે કિંચિત કરે છે, અકિંચિત કરે, અર્થાત કોઈક વાર કદાચિત કથનથી જ કિંચિત કરે, કથનથી જ અકિંચિત કરે, એવું નથી.
માટે પૂજ્ય ગુરુદેવસિંહની જે એમને સમજાવવાની જે શૈલી હતી, સરળ ભાષામાંથી પરંતુ કડક હતી. ઘણાને એમ થાય કે નિમિત્તને ઉડાડે. નિમિત્તને ઉડાડતા નથી, નિમિત્તાધીન દ્રષ્ટિનો નિષેધ કર્યો છે. માટે તો એમના કારે વઢવાણમાં એક ભાઈ એ પૂજ્ય ગુરુદેવસિંહના પ્રવચનો સાંભળતા જતા આવતા સોનગઢ, તો બીજા અન્ય જૈન મતવાળાએ કીધું, તમે એક બાજુ કહો છો નિમિત્તથી કાંઈ થતું નથી, તો તમે વારંવાર નિમિત્ત પાસે શું કામ જાઓ છો સોનગઢ? એમનાથી કાંઈ ન થાય શું કામ દોડી દોડીને જાઓ છો? આ ભાઈ પણ એટલા પાત્ર જીવ હતો. બહુ સરસ જવાબ આપ્યો કે નિમિત્તથી કાંઈ થતું નથી, એ વાતની દ્રઢતા કરવા માટે હું જાઉં છું. બસ આવો ભાવ હોવો જોઈએ. પૂજ્ય ગુરુદેવસિંહના સમયમાં, એમના કાળમાં એમને આવા ઘણા સિદ્ધાંતોના ખુલાસા કર્યા. નિમિત્ત, ઉપાદાન, ક્રમબદ્ધ પર્યાય, કારણ શુદ્ધ પર્યાય, કાર્ય શુદ્ધ પર્યાય, નિશ્ચય, વ્યવહાર, મોટા મોટા સિદ્ધાંતો ખુલ્લા કર્યા. નિમિત્ત ઉપાદાનના દોહા આપણે પ્રતિક્રમણમાં પાછળ બુકમાં છે. તો નિમિત્ત કિંચિત કરે અને અકિંચિત કરે એવું નથી. આય કે છે પરમાં અકિંચિત કરો હોવાથી પરની પર્યાય કરવામાં પરનો અભિપ્રાય અકિંચિત કરશે. પરની પર્યાય કરવામાં પરનો બીજા દ્રવ્યનો અભિપ્રાય અકિંચિત કરશે. પરમાં હું કરું એવો અભિપ્રાય મારો, એટલે એના માટે હું પર થયો, માટે પરની પર્યાય કરવામાં પરનો અભિપ્રાય અકિંચિત કરશે. મારા હાથ પગનું જે હલન ચલન થાય છે એમાં મારો આત્મા એના માટે અકિંચિત કરશે, કાંઈ કરી શકતો નથી. મારો અભિપ્રાય કે પરિણામ પર દ્રવ્યમાં કિંચિત કર જરા પણ નથી, એક લેશ માત્ર પણ નથી. અકિંચિત કરશે, કાંઈ કરે નહીં. લાચાર એટલે કે અસહાય છે. લાચાર વાળું અસહાય નહીં, હસ્તક્ષેપ ન કરી શકે. એટલે કે કોઈ દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યની પર્યાય માટે અકિંચિત કરશે. બીજાને જીવાડી શકવાનો પરિણામ બીજો કરી શકે એ ત્રણ કાળમાં શક્ય નથી. બીજાને સુખી કરવાનો પરિણામ એ પરમાં કાંઈ કરી શકે નહીં. તો પ્રશ્ન થયો એક જણની, પરને જીવાડવાનો ભાવ તો પછી પાગલવત થયો ને. પૂજ્ય ગુરુદેવ બહુ સુંદર ખુલાસો કર્યો. પાગલવત બરાબર, પણ જે ભાવ થયો એ તો રાખશે, પરંતુ હું જીવાડીશ, પરને જીવાડવાનો ભાવ એ રાગ થયો. તો જ્ઞાનીને પણ થાય ભૂમિકા અનુસાર. કોઈ માખી પાણીમાં પડી ગઈ હોય તો જ્ઞાની હોય તો એને પાણીમાંથી કાઢે, જીવાડવાનો ભાવ થયો, પરંતુ એના અભિપ્રાયમાં પડ્યું છે આ બેચી છે, એમાં નિમિત્ત એનું આયુકર્મનો ઉદય છે. આયુકર્મ છે એનું, એ ભાવ છે એ રાખશે. જીવાડી શકું છું એ માન્યતા મિથ્યાત્વ છે. બચાવવાનો દયાનો ભાવ એ રાગ કીધો, જ્ઞાનીને પણ આવે હું બચાવી શકું, ભાવ થયો, પણ બચાવી શકું છું એવો અભિપ્રાય નથી એનામાં. પરંતુ આપણે સમજ્યા વગર દિશાને આખી અર્થનો અનર્થ કરી નાખી. માટે કે તું હાલત, તારી દશા, તારી હાલતને ફેરવ, તારી દિશાને ફેરવ. તો દિશા બદલાશે તો દશા ફેરવા વગર નહીં રહે. દિશા ફેરવવાની વાત છે. કેમ કે આપણી દિશા ક્યાં પર તરફ છે, પરનું લક્ષ્ય છે, પરમાં અધિકતા, પરમાં વિસ્મયતા છે. એ દિશાને ફેરવવાની છે, એને પલટાવવાની છે. વ્યવહારનું કથન પલટાવી શકતા નથી, એ પર્યાયની યોગ્યતાથી પલટાય છે. અને એ પર્યાય જ્યારે સ્વદ્રવ્ય તરફ ઝૂકશે, એની દ્રષ્ટિ કરશે, એનો મહિમા આવશે, તો દિશા પલટાયા વગર નહીં રહે. તો પરની દિશા તરફ લખશે, એ દિશાને આ બાજુ ફેરવી નાખ. પરંતુ એની જગ્યાએ પરનું આ કરું તે કરું. પહેલાના જમાનામાં સ્ત્રીઓને આ જોવા આવે ત્યારે પણ તે પાપડ કરાવરાવે, વડી કરાવે કે ભાઈ થતા, એના પરથી નક્કી કરે આ સ્ત્રી કામકાજમાં હોશિયાર છે.
સારા પાપડ કરે, વડી કરે, અહીં કે તું કાંઈ જ કરી શકતો નથી. જો આનાથી સંસારમાં પણ રાગ દ્વેષ ઓછા થઈ જશે, ઘરમાં સાસુ વહુના ઝઘડા મટી જશે, રસોઈ સારી બની ન બની એ સમયે એમ જ થવાનું હતું. બની તો વિવેકના ભાગરૂપે કહો તમે આ સારી રસોઈ બને, પણ અભિપ્રાયમાં પડ્યું ને કે આ સમયે આમ જ થવાનું હતું, એ તો ખાલી નિમિત્ત છે. બગડે ત્યારે દ્વેષ નહીં થાય, થશે ત્યારે રાગ નહીં થાય, કેમ કે નિમિત્ત અકિંચિત કરશે. આવી વાત પાવલિંગી મુનિરાજ જે અનંત પ્રચુર આનંદના વેદનમાં પડ્યા છે, જેને વસ્ત્રનો કટકો પણ નથી અને અંદરમાં વિકલ્પ ત્રણ કષાયનો વિકલ્પ નથી, એક સંજલનનો વિકલ્પ ઉઠે, એ પણ તેનો જ્ઞાતા છે વિકલ્પનો, કે એક દ્રવ્યના પરિણામ બીજા દ્રવ્યના પરિણામમાં કાંઈ પણ કરી શકતા નથી. જો ઇતિહાસની વાત પણ પૂજ્ય ગુરુદેવએ કીધી, હુમાયુને આયુષ્ય આપ્યું તો એ કોણ કોનું આયુષ્ય આપી શકે? પરમાં અકિંચિત હોવાથી, અર્થાત પરમાં કાંઈ કરી શકતું ન હોવાથી આ અધ્યવસાન પોતાની અર્થક્રિયા કરનારું નથી. મારો અભિપ્રાય પરની ક્રિયા કરવામાં સમર્થ નથી. હવે કઈ ને આ દીકરાઓને સુધારવાનું કામ બાપ કરે, કોઈને સુધારી શકતા નથી. છોકરાને કોણ શીખવે, કોણ કેળવણી આપે? માતા શીખવે, માતા કેળવણી આપે, એ વ્યવહારના કથાનો છે. જો કોઈ અનાથ છોકરો હોય એ પણ આગળ નીકળી જાય, અને કરોડપતિનો છોકરો કેટલું ધ્યાન રાખતા હોય તો પણ એ ખોટા રસ્તે હોય છે, એની હોનારા જેવી હોય. માટે તો અચલજી કરીને પંડિત આવેલા કૈલાસજી, એમની આ વાત કે તું ગમે એટલું ભેગું કરીશ, કરી શકતો નથી અલગ વસ્તુ હોય, પણ તું ગમે એટલું ભેગું કરીશ તો છોકરાઓ તો બે જ પ્રકારનો હોય, કાં સુપાત્ર કાં કુપાત્ર. સુપાત્ર હશે તો તારે ક્યાં એની યોગ્યતાથી બધું પ્રાપ્ત કરવાના, તું કામ એની ચિંતા કરે. અને કુપાત્ર હશે તો ગમે એટલું તે ભેગું કર્યું હશે એ વેડફી નાખશે. તો તું તારી પર્યાયને શું કામ વેડફેશ? મનુષ્ય પર્યાય 7 પેઢીનું કૂતરાથી બદતર થયા, શાસ્ત્રમાં આવે છે. કૂતરા હોય એને તમે અનાજ બનાજ આપો, રોટલી નાખો, હવે તો એમાં પણ કળિયુગ આવી ગયો, કૂતરા રોટલી નથી ખાતા, બિસ્કિટ ખાઈ. હવે કોઈ પણ ઘરમાં હવે રોટલીઓ જ ઓછી થવા માંડી, બહારના જ ખોરાક વધી ગયા. તો કે રોટલી નાખે કૂતરાને 2-3 રોટલી કોઈ નાખે તો એને ભૂખ હોય તો એક જ રોટલી ખાશે, બાકીની 2-3 રોટલી જે પડી હોય એને લઈને ક્યાંય ખાડો ખોદીને દાટશે નહીં, કે સાંજે મળશે કે નહીં મળે. એને ક્રમબદ્ધ પર્યાયની ખબર નથી, પરંતુ એને આ કરતો નથી એ ક્રિયા. કાલ મળે કે ન મળે, અત્યારે હું આ ભેગું કરું. અને આપણે શું કરીએ? 7 પેઢીનું ભેગું કરી પણ નિવૃત્તિ નહીં લેવાની. માટે કે છે કૂતરાથી પણ તું બદતર છું. એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાય કરવા માટે અકિંચિત કર કીધું. નિમિત્તને મેળવી લો, હું સાચા દેવગુરુ શાસ્ત્રને મેળવી લો, મળતા નથી. કાર્ય થાય ત્યારે એ જ હોય નિમિત્ત. પરને મેળવવા માટે આત્મા અકિંચિત કરશે. આ કારનો પ્રભાવ પ્રભુનો વિરહ છે. સત્યવાણી રહી ગઈ, પણ એનો અર્થ પણ આપણે કેવો કરીશું? ઊંધો કરીશું. જેટલા અનંત દ્રવ્યો છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાય કરવામાં અકિંચિત કરશે. જરી પણ સહાય અને મદદ કરે એમ છે જ નહીં. એટલે કે આ અધ્યવસાન પોતાની અટક્રિયા કરનારો નથી, તેથી મિથ્યા છે. મારો અભિપ્રાય કેવો છે? જૂઠો છે. પરને જીવાડું, પરને નભાવવું, પરને પારિપોષી મોટા કરવું, મારા સ્ત્રી કુટુંબ આદિને નભાવવું. કોઈ નાનું બાળક હોય તો આપણે જો જન્મ હોય તરત ઉપાડી નહીં શકીએ, એ જેને પાવટ હોય ઉપાડે, આપણને ડર રહે. કોઈ સીધું ઉપાડી લે, કોણ કોને ઉપાડે? એમ કે એ દેહની ક્રિયા એ જડથી થાય, અને એ ઊંચું થાય એની ક્રિયાથી થાય, મારાથી નહીં. આવો ભાવ જે છે, આવો આ ગાથાનો આશય છે. એક દ્રવ્યની પર્યાય બીજું દ્રવ્ય કિંચિત કરી શકે નહીં. માટે કીધું જે કંઈ પણ જે હેતુ કાંઈ પણ ન કરે એને અકિંચિત કર કીધું.
આ બાંધવા છોડવાનો અધ્યવસાન, બીજાને બંધાવવું, બીજાને મોક્ષ કરાવવું, એવો જે અભિપ્રાય છે એ કેવો છે? મિથ્યા છે. જીવ પોતાના રાગ શબ્દે પોતે રાગ કરે છે બંધાવા મુકાવા, એટલે કે એને પર સાથે એકત્વ બુદ્ધિ છે. રાગની સાથે એકત્વ બુદ્ધિ પોતે જ રાગ રૂપે ન પરિણમે તો એને બંધનું કારણ ન થાય. બીજો અધ્યવસાય કરે કે આને બંધ કરવું, પણ એના પરિણામમાં રાગનો અધ્યવસાય કરે અને બંધન કરે, એના કારણે પોતે રાગ કરે તો એને કારણે છે. અને વિતરાગ પરિણામ કરે તો મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે સરાગ વિતરાગ પરિણામના અભાવથી કે સદભાવથી બંધ મોક્ષને પામે છે. સરાગનો ભાવ એને ન હોય અને વિતરાગતાનો ભાવ ન હોય તો બંધ મોક્ષને પામતો નથી. માટે કીધું પર દ્રવ્યની કોઈ પણ ક્રિયા કરવામાં બધું અકિંચિત કરશે, કાંઈ કરી શકતો નથી. માટે એને મિથ્યા કીધા એ અધ્યવસાયને. વિતરાગ પરિણામથી મોક્ષ લે. વિતરાગ પરિણામ એટલે શુદ્ધ ઉપયોગ. એ શુદ્ધ ઉપયોગ પર અન્ય ભાષા જૈન દિગંબર મતમાં કે 7મે ગુણસ્થાને હોય, પહેલે બીજે ત્રીજે અશુભ હોય, ચોથે પાંચમે છઠ્ઠે શુદ્ધનું કારણ એવો શુભ હોય. તો ખરેખર તો રાગનો અભાવ તે જ શુદ્ધ ઉપયોગ. જેટલા અંશે વિતરાગતાની પ્રાપ્તિ થઈ તેટલા અંશે ચારિત્ર, તેટલા અંશે શુદ્ધ ઉપયોગ. અને એ જ આત્માનું ધ્યેય છે. શુભ ભાવ ધ્યેય ન કરે. શુભ ભાવનો આશ્રય તો પર ઉપર છે. રાગના પરિણામથી રહિત પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ કરે, એનું ધ્યેય કરે. કોણ કરે? તો કે વિતરાગ પરિણામ. બીજો રાગ હોય એને ભૂમિકા અનુસાર, પણ અંદર પરિણામ જે સ્વ તરફના ધ્યેયમાં ગયા એ રાગરહિત પરિણામ છે, એને શુદ્ધ ઉપયોગ કીધું. પરંતુ અન્ય જૈન મતમાં માનતા નથી. અહીંયા તો મુખ્યતાથી જે શબ્દ એને એમ માની લીધો આ ગુણસ્થાનમાં આ જ હોય. અહીં તો કે સરાગ પરિણામથી શુદ્ધ ન હોય, પણ સરાગ પરિણામથી બંધાય અને વિતરાગ પરિણામથી મોક્ષ થાય. તો એના સરાગ પરિણામનો સદભાવ હોય, મારો અધ્યવસાય હોય કે ન હોય, પરંતુ પરજીવનો એના સરાગ પરિણામથી બંધાય અને વિતરાગ પરિણામથી મોક્ષ થાય. તો કે છઠ્ઠે ગુણસ્થાને વિતરાગ પરિણામ હોય કે ન હોય? તો કે હોય ને. છઠ્ઠે ગુણસ્થાને વિતરાગ પરિણામ શુદ્ધ ઉપયોગ નથી, શુભ ઉપયોગ છે, પરંતુ પરિણીતિ શુદ્ધ છે. દ્રષ્ટિ જ્ઞાયક તરફ ધકેલી છે. એના માટે પૂજ્ય ગુરુદેવસે કીધું 144 નંબરની ગાથામાં નયાતિક્રાંત નિર્વિકલ્પની વાત છે. એ નિર્વિકલ્પ છે તો એ જ શુદ્ધ ઉપયોગ છે. હું શુદ્ધ છું, બુદ્ધ છું, એવો પણ જ્યાં વિકલ્પનો અભાવ છે એનું નામ નયાતિક્રાંત અને એ જ શુદ્ધ ઉપયોગ છે. પરંતુ આ વસ્તુ બેસતી નથી. માટે અહીં પૂજ્ય ગુરુદેવશ્રી કહે છે કે જ્યાં જે અપેક્ષાથી જે કથન હોય ત્યાં તે અપેક્ષાથી તે સમજવું. સમ્યક દ્રષ્ટિને જીન કીધા છે. દ્રવ્ય સંગ્રહની ગાથામાં છે અર્થમાં જીનવનની વ્યાખ્યા કરતા જીન તે સમકીતી છે અને જીનવર તે તીર્થંકર છે. એક ઠેકાણે જીનનો અર્થ ગણધર કર્યો છે. જો ઇન્દ્રિય જણિતા 31 નંબરની ગાથામાં મુનિની વાત કરી. ખરેખર તો ચોથેથી જીતેન્દ્રિય શરૂ થાય એને ત્યાંથી જીન કહેવાય. તે અહીંયા અનંતાબંધી મિથ્યાત્વ ગયું તો અહીંયા એટલો એ જીન છે. શુભ જોગથી પણ નિજરા છે એમ પણ વાત આવે, પણ કઈ નહીંની અપેક્ષા છે, જાણી નહીં તો શું થાય? અર્થનો અનર્થ થશે. માટે પૂજ્ય ગુરુદેવશ્રી કે સ્વ સમય અને પર સમય સાથે તો વાદ વિવાદ કરતો નહીં. કેમ કે અનેક પ્રકારના જીવો છે, નાના પ્રકારના, અને એના કર્મ અનેક પ્રકારની, એની લબ્ધિ પ્રાપ્તિ અનેક પ્રકારની. તો કેટલા સાથે વાદ વિવાદ કરીશ? માટે તો વાદ વિવાદ કરતો નહીં. માટે એમનું વાક્ય વારંવાર સદગુરુ કરે સહજ કા ધંધા, વાદ વિવાદ કરે શો અંધા. આપણે આપણા ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ કરીને આપણે પણ આપણી વિતરાગતાને શીઘ્ર પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. યહ જીનવાણી કી સ્તુતિ
સેવક વિનતી કરે તે માતા મોહિના હે જીનવાણી ભારતી તો નિજ પો દિન રે જો તેરા શરણાગત હે શું પાવે સુખ છે જવાની કે જ્ઞાન તે સૂજે લોકાલોક સોવાણી મસ્તક ચડો શના દેતો નો નમો રેંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો હૈરણંગ નમો અવજણંગ નમો લે સહસ્રાણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચત્તારી લુગોટમાં અરિહંતા લુગોટમાં સિદ્ધા લુગોટમાં શાહુ લુગોટમાં કેવલી પંતો ધર્મ લુગોટમાં ચત્તારી ક્ષણ ભોજામી અરિહંતે ક્ષણ ભોજામી સિદ્ધે ક્ષણ ભોજામી શાહુ ક્ષણ ભોજામી કેવલી પંતો ધર્મ ક્ષણ ભોજામી બોલીએ શ્રી પંચ પરમેશ્વરી ભગવંતોનો જયો બોલીએ શ્રી જીનવાણી માતનો જયો બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જયો બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જયો બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જયો